મેહુલભાઈ, શું અપીલ કરશો છેલ્લે ગોંડલની જનતાને કે શું થવું જોઈએ? લોકશાહીની તમે જે વાત કરો છો એ લોકશાહી માટે શું થવું જોઈએ? ગોંડલની જનતાને મારી બસ એટલી જ અપીલ છે કે તમે ભયમુક્ત થાઓ. આ જે પણ તમારી ઉપર એક રાજા મુજબ બની બેસી ગયા છે, એના સૈનિકો ગોઠવી દીધા છે, અને સૈનિકો પછી કોઈ પણ સમાજના હોય તે ફરક નથી પડતા, પાટીદારના હોય કોઈ પણ હોય, કેમ કે એને મંડળી ગઈ છે, મળી ગઈ છે, તો ચાટુકારિતા તો કરવાના જ છે ને, કેમ કે ભાગ બટાઈ છે. આ પેલા જેવું છે કે ઓલા તિસ્માર ખા જેવું કે ભાઈ અમીરો પાસેથી કરોડો ઉઘરાવો અને પછી હજારોની સહાય ને દાન મશૂરા કરી દો એટલે તમે એક રાજા મહાન થઈ ગયા. હવે તમે કેટલી ખંડણી ઉઘરાવો છો એ તો અમને ખબર છે ગોંડલની અંદર. તો જનતાને સમજવું પડશે કે અહીંયા કોઈ તમારું સેવા નથી કરતું. કરોડોના ઉથલાપા કરી અને તમને હજારોમાં દાણા ફેંકવામાં આવે છે. તો ભયમુક્ત થઈ અને સારા વ્યક્તિઓ જે પણ ગોંડલમાંથી આગળ આવવા માંગતા હોય, આમની સામે અવાજ ઉઠાવવા માંગતા હોય, એમને આગળ આવવું જોઈએ. અને મોતની બીક તો ક્યારે રાખવી જ ના જોઈએ. ભાઈ, સુરતમાં આવડી મોટી ઓફિસ છે, જેમ ગોંડલથી અહીંયા આવવું હોય એ કાલ સવાર ઉઠીને આવી જાય. તો હરેક વ્યક્તિના કન્સેપ્ટ મગજમાં વિકસાવવો પડશે કે ગુલામી કરતા એક નિસ્વાર્થ ભાવે. મેહુલભાઈ, એક આવો જ અવાજ એક નિખિલ ડોંગા નામના પાટીદાર યુવકે ઉઠાવ્યો હતો. એની પરિસ્થિતિ તમે જોઉં છો, આજ ગોંડલ પણ છોડવું પડ્યું. કદાચ તમારા જ શહેરમાં રહે છે, સુરતમાં, અને એમને ત્યાં લડવાની વાતો ચાલે છે કે ક્રિમિનલ ગુનાઓ પણ ઘણા છે ભાઈ ઉપર. કિશનભાઈ, તકલીફ તો એ છે ને, અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કળિયુગમાં પાપીઓનું જોર વધારે હશે. અમારી ઉપર એટલા ગુનાઓ છે સિસ્ટમ સામે લડવા બદલ. એ આજે જેને ક્લિયર કટ મર્ડર કર્યું છે અને જેને આજીવન કેદની સજા મળી છે, એ વ્યક્તિ બાર ગોંડલમાં ફરે છે. જોજો તમે ડિફરન્સિએશન. એટલે જ તો કહું છું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે, કાયદો વ્યવસ્થા નથી. અને જે વ્યક્તિ ઉપર ટ્રાયલ ચાલુ છે એ વ્યક્તિ બહાર રખડે છે. સમજાય છે? તો આ ફરક છે આ લોકશાહીની અંદર. આ એક અસમાનતા છે કાયદાની, જેને આપણે ગોંડલની જનતા તરીકે સમજવી પડશે. આવનારા ચુનાવની અંદર તમને મજા આવે એને વોટ આપો, પણ ભયભીત થઈને વોટ આપશો તો તમે આ સિસ્ટમનો એક દિવસ 100% ભોગ બનશો, એની ખાતરી આપું છું.